પરીક્ષિત જન્મ કી કથા. મહાભારતના યુદ્ધ દરમિયાન અશ્વત્થામાએ એક દિવસ દુર્યોધનની આગળ હારું થવા માટે રાત્રિના સમયે પાંડવોની છાવણીમાં જઈ અને દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા છે. 5 પુત્રોના મસ્તકો કોમળ અવસ્થાના દ્રૌપદીના પુત્રો પોટલું લઈ અને દુર્યોધનના ખોળામાં ફોંક્યું. લે દુર્યોધન, તારા પાંડવોના મસ્તક. દુર્યોધન શાબાશી આપવા માંડ્યો, હાસ્ય કરવા લાગ્યો અને જ્યાં પોટલું ખોલે જોવે ત્યાં તો પાંડવની જગ્યાએ પાંડવના પુત્રો, દ્રૌપદીના પુત્રો, કોમળ બાળકોના મસ્તક જોયા. દુર્યોધન જેવો નિષ્ઠુર માણસ, એની આંખમાં પણ આંસુ આવી ગયા અને અશ્વત્થામાને કીધું, આ શું કરી આવ્યું? આ પાંડવ નથી, પાંડવના પુત્રો છે. અશ્વત્થામા, આ તે ઘોર કર્મ કર્યું છે, આનાથી તારી મારી નિંદા થશે અને તને કોઈ શાબાશી નહીં આપે. એ વખતે અશ્વત્થામા પણ થોડી વાર ગમગીન થઈ ગયો. પછી કે અરે ઈચ્છા બલવાન, જે થવાનું હતું થઈ ગયું, હવે કાંઈ ના થાય, હશે, જવા દો. પણ દ્રૌપદીને આ વાતની ખબર પડી. દ્રૌપદી સવારે બહુ રુદન કરે છે, આક્રંદ કરતી હતી. અર્જુને આવીને સવારમાં પૂછ્યું, દ્રૌપદી શું કામ રડે, શું થયું તને? પ્રભાતનો સમય મંગલ સમય કહેવાય છે અને મંગલ સમયમાં ભગવાનનું ભજન કરાય. સુબહ में कभी रुदन नहीं किया जाता, सुबह का समय रुदन करने का नहीं है. બોલે તમે મને ભજન કરવાનું કહો, પણ અહીંયા આવીને જુઓ તો ખબર પડે. અને જ્યાં અર્જુને જઈને જોયું તો 5 પુત્રો મસ્તક વગરના ધડ પડ્યા હતા. અને દ્રશ્ય જોતા અર્જુનને ક્રોધ આવ્યો. ખૂણામાં ગાંડીયું પડ્યું હતું, લઈ અને દોડ્યા અર્જુન. દ્રૌપદીને એટલું જ માત્ર પૂછ્યું, આ કર્મ કર્યું છે કોણે? મને માત્ર નામ બતાવ. અને દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળ્યો, અશ્વત્થામા. અને દોડતા અર્જુન અશ્વત્થામા પાસે પહોંચ્યા. અશ્વત્થામાનું અર્જુનનું યુદ્ધ થયું. એટલો માર્યો અર્જુને અશ્વત્થામાને, લોહીના કોગળા ઓકાવી દીધા અને પકડીને દ્રૌપદીની સામે લઈ આવ્યો અને સામો ઊભો રાખી અને માથામાંથી તીર કાઢીને મારવાની તૈયારી કરી. એ વખતે દ્રૌપદી આ દ્રશ્ય જોઈ ગઈ. દ્રૌપદી દોડી. દ્રૌપદીએ ઊભા થઈ અને અશ્વત્થામાના ચરણમાં લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા છે. दंडवत प्रणाम द्रौपदी जब करने लगी तब अश्वत्थामा अर्जुन को कहने लगा कि तू मारने को तैयार और ये तेरी पत्नी मेरे को दंडवत कर रही है. जिनके 5 पुत्रों को मैंने रात को मार दिया, उनकी मां मुझे प्रणाम कर रही है और तू मारने पे तू लाए. अर्जुन ना गात्रो गળી ગયા, હાથમાંથી ધનુષ પડી ગયો. અર્જુને વિચાર કરે કે હવે મારે શું કરવું? મારું કે મૂકી દો? इसे मार दिया जाए या छोड़ दिया जाए? कौन सा सुलूक किया जाए? પણ એ વખતે દ્રૌપદીએ બહુ કકળાટ કર્યો છે. સ્વામિનાથ મહેરબાની કરીને આને ન મારો. આને મારવાથી તમને એક પણ ફાયદો નહીં થાય, ગેરફાયદા ઘણા બધા છે. આ એક તો જાતનો બ્રાહ્મણ છે અને બ્રહ્મ હત્યા થશે એટલે તમારા કુળનો ક્ષય થઈ જશે. જેના દ્વારા બ્રહ્મ હત્યા થાય એના કુળનો ક્ષય થઈ જાય. પછી એના કુળમાં કોઈ પિંડદાન કે તર્પણ કરવાનું ન રહે. બ્રહ્મ હત્યા કુલક્ષયા. મારા સંબંધમાં બોલે, મારા ગુરુભાઈ છે. બ્રહ્મ હત્યા તો લાગશે, ભાતૃ હત્યા પણ લાગશે. ગુરુદેવ જીવે છે? બોલે ના, ગઈકાલે મેં રણમાં જ માર્યા, દ્રોણનો વધ થઈ ગયો. અને માં જીવે છે? બોલે હા. અને બીજો કોઈ ભાઈ? બોલે નહીં. રડતી રડતી દ્રૌપદી એમ કીધું હતું કે આનો અર્થ એવો થયો કે હવે આ વિધવા બ્રાહ્મણીનો એકનો એક દીકરો છે અને એને તમે મારી નાખશો, પછી એ વિધવા પડથારની કોરે બેઠી બેઠી તમને શ્રાપ આપશે તો આ બાજુમાં ઉભેલા કૃષ્ણ પણ તમને નહીં બચાવી શકે. શ્રાપથી તમને નહીં ઉગારી શકાય. મહેરબાની કરીને આને છોડી દો, છોડી દો. અર્જુને હટી ગયો. વચમાં ભીમ આવ્યા. કૃષ્ણને પૂછવામાં આવ્યો, મારે શું કરવું જોઈએ? આને મારી નાખો કે મૂકી દો? જીવતો છોડું? કૃષ્ણએ કીધું કે બ્રાહ્મણનું મૃત્યુ ક્યારે દૈહિક વધ ન કરાય. હા, એને મારવાની ઈચ્છા થાય તો એને મુંડન કરાવી નખાય, બહુ થાય તો એનું ધન લૂંટી લેવાય
અને એમાંથી વધારે ઈચ્છા થાય તો અપમાનિત કરી નખાય. બ્રાહ્મણને મારવાના 3 રસ્તા ભગવાન કૃષ્ણએ બતાવ્યા છે. પણ દૈહિક વધ ક્યારે બ્રાહ્મણનો કરવો નહીં. 3 રસ્તા ભગવાન બતાવ્યા. 3 રસ્તાનો ઇસ્તેમાલ અર્જુને કરી નાખ્યો છે અશ્વત્થામા ઉપર. એના કપાળમાં જન્મસિદ્ધ મણિ હતો, મણિ ખેંચી લીધો, વાળ ખેંચી લીધા, મુંડન થઈ ગયું. સંપત્તિ લૂંટાણી, મુંડન થઈ ગયું. અને બધાની વચ્ચે લાત મારીને કીધું જા જતો રે, બ્રાહ્મણ છો એટલે જવા દઉં છું. અપમાનિત કરીને જ્યારે અશ્વત્થામાને કાઢી મૂક્યો, જતો જતો અશ્વત્થામા મનમાં બોલતો ગયો કે પાંડવો તમે ભૂલ કરી રહ્યા છો, મારી નાખો વાંધો નહોતો, મારી નાખ્યો હોત તોય વાંધો નહોતો, તમે જીવતા સાપને છોડી રહ્યા છો, હું તમારા કુળમાં કોઈને જીવતા નહીં રહેવા દઉં, અને તમે જાઓ પછી આ નિષ્કટંક રાજ્ય ભારતનું હું એકલો ભોગવીશ. આવો મનમાં મનસૂબો લઈને જાય છે. અને એટલા માટે કવિઓ કહે કે સાકર તજે ન મધુરતા, અમર તજે નહીં ઝેર, સજ્જન તજે નહીં મિત્રતા, દુર્જન તજે નહીં વેર. સજ્જન છે એ ક્યારે મિત્રતાને ન ભૂલે, અને દુર્જન છે એ ક્યારે વેરને ન ભૂલે. હવે આપણે ક્યાં છીએ આપણે નક્કી કરવાનું. આપણા મનમાં જો મિત્રતા યાદ રહેતી હોય તો સમજવાનું કે આપણે સજ્જન છીએ, અને આપણને કોઈના પ્રત્યે વેર ને દ્વેષ યાદ રહેતા હોય તો સમજી લેવાનું કે આપણે દુર્જન છીએ. બસ. અશ્વત્થામાએ મનમાં મનસૂબો રાખ્યો, અને એમાં એને સમાચાર મળ્યા ઉત્તરાના ઉદરમાં ગર્ભ છે. બાળકનો જન્મ થાય પછી મારવામાં મને તકલીફ પડે, ગર્ભમાં જ ખતમ કરી નાખું. અને પરિણામે બ્રહ્માસ્ત્રનું આવાહન કરી અને ઉત્તરાના ઉદરમાં બ્રહ્માસ્ત્ર થઈ ગયું. બ્રહ્માસ્ત્ર જ્યારે ઉત્તરાના ઉદરમાં આવ્યું, હવે ઉત્તરાનો પરિચય તમને આપું તો અભિમન્યુની પત્ની સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અર્જુનનો પુત્ર છે. પણ 7 કોઠા યુદ્ધમાં ચક્રાવામાં વીરગતિને પામી ગયો છે અભિમન્યુ. અને એની પત્ની વિધવા ઉત્તરા, એના ઉદરમાં ગર્ભ હતો, અને એના ઉપર આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે. ઉદરમાં જ્યાં અગ્નિ આવ્યો, જ્વાળા, બ્રહ્માસ્ત્ર આવે ત્યારે શું થતું હશે? હાહાકાર મચ્યો. આક્રંદ કરે છે, રડે છે, પુકાર કરે, પણ કોને કેવું? ફરિયાદ કરવાનું ઠેકાણું હતું એ તો પહેલા જતું રહ્યું. કિસે કરે કહા કરે શિકાયત અપની, જહાં કોઈ ન હો અપના વહાં ક્યા ફરિયાદ કરના. કવિએ બહુ સારી વાત લખી, મુકદ્દર મેં લિખા હો પરદેશ તો ફિર વતન કો ક્યા યાદ કરના, જહાં કોઈ ન હો અપના વહાં ક્યા ફરિયાદ કરના. એ વખતે ઉત્તરાને પ્રભુ યાદ આવે છે, અને માત્ર 2 જ શ્લોકમાં ઉત્તરાએ સ્તુતિ કરી છે. ભાગવતની ઉત્તમ સ્તુતિઓમાં આ સ્તુતિનું વર્ણન થાય છે. 2 જ શ્લોકની સ્તુતિએ પરમાત્માને પરવશ કરી નાખ્યા છે. પાહી પાહી મહાયોગીન દેવદેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. સ્તુતિમાં ઉત્તરાએ કીધું, પહેલા તો પાહી પાહી 2 વખત શબ્દ બોલી છે, અને પાહી શબ્દ પરમાત્માને પરવશ કરવા માટે કાફી છે. પાહીમાં પાહીમાં 2 વખત ભગવાનની આગળ બોલી દો એટલે ભગવાન ઢગલો થઈ જાય સામે. અને પાહી પાહી શબ્દ પુકાર થયો, પરમાત્મા આવ્યા છે, ઉત્તરાના ઉદરમાં ગયા છે. બ્રહ્માસ્ત્રથી ગર્ભમાં રહેલા પરીક્ષિતની પરમાત્માએ રક્ષા કરી છે.